જોયું આપણે મા ભવાની પહેલા વિડીયામાં, જાણ્યું કે આ 5 તત્વથી આ દેહની કેવી રીતે રચના થઈ. જે દેહને આપણે એક જંતુ કહી કે પૂંછડાવાળું કોઈ પશુ પ્રાણી કે આદિમાનવ કહી કે પછી વાનર જાત કહી કે વાંદરા કહી, જે કહી પણ રચના આ 5 તત્વની છે. કેવી રીતે? તો એ જીવની અંદર બીજું કાંઈ નહોતું, કાંઈ વિકૃતિ નહીં, કાંઈ વિકાર નહીં, કાંઈ મારું નહીં, કાંઈ તારું નથી. પોતાના દેહ સિવાય કાંઈ દેખાતું નહોતું. બસ ખાલી એકલપણું ને ઉકળાટ અને ધીરજ, આ સિવાય બીજું કાંઈ નહીં. તો એકલપણાએ અને પોતાના ઉકળાટે એની અંદરના તરવરાટને ફોલો કરી ને આખી પૃથ્વી ઉપર રચના કરી મનુષ્ય દેહની. અને આપણે કોઈ પોતાની જાતને એકલા રહીને 1 કલાકનો સમય નથી આપતા. અને લગભગ 100% ખોટું બોલી છે કે મને એકલા નથી ગમતું. અરે આપણે 1 કલાક તો પોતાની જાતને આપી, 1 કલાક નહીં તો અડધો કલાક. એટલો નહીં તો ખાલી 5 મિનિટ આપણે બધું મૂકીને આપણા મનની ઘૂસ, આપણા મગજના વિચાર, બધું આજુબાજુ બધું મૂકી અને આપણી જાતને ખાલી 5-10 મિનિટનો સમય આપીએ. તો આપણને એક અનોખી અનુભૂતિ થાય, એક અલૌકિક આનંદ મળશે. બહુ અઘરું છે પણ બસ શરૂઆત તો કરીએ. ચોક્કસ આકાશમાં પંખી ઉડે એની કરતાં એ હળવા થઈ જાવું અને આપણી અંદર જે તરવરાટ હાલી રહ્યો છે એને આપણે નક્કી જોઈ શકશું અને આપણી અંદર એક શૂન્યની શરૂઆત થઈ જાય. અને આપણે વીડિયામાં સાંભળ્યું કે હદની એ હદ પાર થઈ તોય મા ભવાનીને બીજી ત્રીજી કાંઈ ખબર નહોતી, એટલે એક રચના થઈ અને આપણે સીધા આપઘાત કરવા જઈએ. હદની હદ તો નહીં પણ ખાલી હદ થાય તોય આપઘાત સુધી પહોંચી જાય આપણું મન. પણ જો હદની એ હદ વટી જાય ને તો આત્મહત્યાનો ક્યારેય વિચાર ન કરવો, કારણ કે જ્યારે હદ પાર થાય છે ત્યારે જ કંઈક નવી રચના થાય છે, નવું જીવન મળે છે. તો બસ પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.